વલસાડ રેલવે અને વલસાડ સિટી વિસ્તારમાંથી થતી મોટરસાયકલ ચોરીના કેસમાં વલસાડ રેલવે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસને મળેલી બાતમી અને હ્યુમન તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે વલસાડ ઈસ્ટ રેલવે યાર્ડ નજીક પાણીની ટાંકી પાસે વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન બે ઈસમો લાલ કલરના રિક્ષા ટેમ્પોમાં મોટરસાયકલો ભરી રહ્યા હતા, ત્યારે પોલીસે બંનેને ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી કુલ 5 મોટરસાયકલ, એક રિક્ષા ટેમ્પો અને અલગ અલગ મોટરસાયકલોના 6 એન્જિન સહિત કુલ અંદાજે 1,80,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસની પૂછપરછમાં બંને ઈસમોએ વલસાડ રેલવે તથા વલસાડ સિટી વિસ્તારમાંથી બાઇક ચોરી કરી તેને ભંગારમાં વેચવાનો પ્રયાસ કરતા હોવાની કબૂલાત કરી હોવાનું જણાવાયું છે. પકડાયેલા આરોપીઓમાં દિનેશભાઈ પ્રજાપતિ ઉંમર વર્ષ 44 અને નંદલાલ ગુપ્તા ઉંમર વર્ષ 37 સમાવેશ થાય છે. આ કાર્યવાહી દરમિયાન વલસાડ રેલવે પોલીસ દ્વારા કુલ 5 ગુનાઓનો ભેદ ઉકેલવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું છે. આ સમગ્ર કામગીરી વલસાડ રેલવે પોલીસની સર્વેલન્સ ટીમ અને સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. વાવ ન્યૂઝ વલસાડ, ગુજરાત. વોટ્સએપમાં મોકલો.